નર્મદાથી સમાચાર છે। ચેતર વસાવાની ધરપકડ બાદ પોલીસ અહીંયા મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે। રાજપીપળા પોલીસ સ્ટેશનની બહાર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। ચેતર વસાવાને સાંજે 5 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ચેતર વસાવાએ પણ તાલુકા પંચાયતના પ્રમુખ સામે અરજી કરી હતી। આમ આદમી પાર્ટી અને બીજેપીના નેતાઓ વચ્ચે ઘર્ષણ બાદ ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે। ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ આ ફરિયાદ નોંધાવી હતી। સંજય વસાવાની ફરિયાદના આધારે ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે। નર્મદાથી સમાચાર આવી રહ્યા છે। ચેતર વસાવાની ધરપકડ બાદ અહીંયા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। ભાજપ પ્રેરિત કે પછી કોઈ વ્યક્તિગત રીતના કોકને હેરાન કરવાના ઈરાદાથી આ મીટિંગ હતી જ નથી। સરકારી વહીવટીતંત્રની મીટિંગ હતી ને ચૈતરભાઈએ હંમેશા એવું કીધું કે મારી મીટિંગ નથી ચાલવા દેવી અને આ તો બહુ યોગ્ય નથી। તાલુકા પંચાયતના પ્રમુખે પણ એ જ વાત કરી અને સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેને પણ એ જ વાત કરી કે આપણે બધા ચૂંટાયેલા સભ્યો સાથે રહીને આ મીટિંગ ચાલવા દઈને લોકોના જે પ્રશ્નો હોય એને આપણે વાચા આપીએ। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા પ્રવીણ જોડાયા છે। પ્રવીણ, જે પ્રકારે ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે, આખા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, શું પરિસ્થિતિ છે અને તેઓના સમર્થકો શું કહી રહ્યા છે? જી, એથી ચોક્કસથી આજે કાલની એટીવીટીની બેઠક હતી ને બેઠકમાં જે મારામારીને જે પરિસ્થિતિ સર્જાઈ છે જેને લઈને ચૈતર વસાવા ધારાસભ્યની સામે પોલીસ ફરિયાદ થઈ છે। આ પોલીસ ફરિયાદને લઈને રાજપીપળા ખાતે હાલમાં એમને લાવવામાં આવ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી જનસમર્થનને લઈને આહવાન કર્યું છે કે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને જેને લઈને આપણે જનસમર્થન એક કરી અને પોલીસ પર દબાણ લાવવાની હાલમાં તો કોશિશ કરવામાં આવી રહી છે અને નર્મદા પોલીસ દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। રાજપીપળામાં આ ચારે બાજુથી નાકાબંધી કરી અને તપાસ કરીને દરેકને આવવા દેવામાં આવે છે। બીજી બાજુ ડેડિયાપાડા જે છે તે ડેડિયાપાડામાં પણ પબ્લિક હાલમાં ધીરે ધીરે જમા થઈ રહી છે અને પોલીસ બંદોબસ્ત ત્યાં પણ વધારી દેવામાં આવ્યો છે। જી પ્રવીણ, આભાર સમગ્ર વિગતો બદલ।